બીએમસી ના પ્રશ્નપત્રમાં કેલેન્ડરનો કંઈક આવો પ્રશ્ન પૂછાયેલો છે. ભરતનો જન્મદિવસ 25મી મે રવિવારના રોજ છે. એટલે 25મી મે એટલે 5મા મહિનાના રવિવારે 25 તારીખે છે. જો બિપિનનો જન્મ 30 સપ્ટેમ્બરના રોજ હોય તો તે જ વર્ષે બિપિનનો જન્મદિવસ અઠવાડિયાના કયા દિવસે છે? તો 30 સપ્ટેમ્બરના રોજ કયો વાર હશે એ આપણે કહેવાનું છે, જે બિપિનના જન્મદિવસનો વાર હશે. તો પહેલા તો આપણને શું આપેલું છે? 25મી મે ના રોજ રવિવાર છે. તો 25 મે એટલે 5મો મહિનો. એમાં શું વાર આપેલો છે? રવિવાર આપણને આપેલો છે. તો હવે આપણે પહોંચવાનું ક્યાં સુધી છે? મે મહિનો આપણને આપેલો છે. અહીંયા આપણને શું કીધેલું છે? 30 સપ્ટેમ્બર. એટલે સપ્ટેમ્બર મહિના સુધી પહોંચવાનું છે. 5મો પછી છઠ્ઠો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. 9 મહિના સુધી પહોંચી ગયા. સપ્ટેમ્બરની કેટલી તારીખ આપણને આપેલી છે? 30 તારીખ. તો 30 દિવસમાં વધારાના દિવસો કેટલા મળશે? વધારાના દિવસ આપણને કેટલા મળશે? 2. અને 8મા મહિનામાં કેટલા હોય? 7 અને 8. આ બંને મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. 7 ચોકું 28. તો બંનેમાં વધારાના દિવસ કેટલા મળશે? 3. અને છઠ્ઠા મહિનામાં કેટલા હોય? 30 દિવસનો મહિનો હોય એટલે વધારાના દિવસ કેટલા મળશે? 2. અને 5મા મહિનામાં એને 25 તારીખ આપેલી છે. તો કેટલા દિવસ 5મા મહિનામાં બાકી રહે? 31 દિવસનો મહિનો હોય. 2 મહિનામાં કેટલા હોય? 31 દિવસ હોય. તો 31 માંથી 25 બાદ કરીશું તો કેટલા મળશે? 6. તો મે મહિનામાં 6 વધારાના દિવસ, જૂન મહિનામાં 2, જુલાઈમાં 3, ઓગસ્ટમાં 3 અને સપ્ટેમ્બરમાં 2. આ બધાનો આપણે સરવાળો કરીએ. 6 ને 2 8, 8 ને 3 11, 11 ને 3 14. 14 એટલે 7 દુ 14. તો અહીંયા આપણને 0 થઈ ગયો. તરત આપણે ગણતરી કરીએ. 14 ને 2 16. 16 ને આપણે 7 વડે ભાગીએ. 7 દુ 14. તો અહીંયા આપણને વધારાના દિવસ કેટલા મળ્યા? 2. તો જે વાર આપણને અહીંયા આપેલો છે 25 મે ના રોજ, એના કરતા આપણે 2 દિવસ આગળ જઈએ એટલે આપણને બિપિનનો જન્મદિવસ અઠવાડિયાને જે વાર હશે તે મળી જશે. તો રવિવાર પછી સોમવાર અને મંગળવાર. તો મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી મંગળવાર.